પાદરા તાલુકાના મુજપુર ગામે કચરામાંથી મળેલ ગોળ રમકડું મળતા બાળકોએ સળગાવવાનો પ્રયાસ કરતા ધડાકાભેર રમકડામાં લાગેલ આગથી 4 બાળકો દઝાતા સારવાર અર્થે એસએસજી હોસ્પિટલ ખસેડાયા હતા। પાદરા તાલુકાના મુજપુર ગામે કચરામાંથી બાળકોને ગોળ રમકડું મળી આવ્યું હતું, જે રમકડાને સળગાવવાનો પ્રયત્ન કરતા જ ધડાકાભેર સળગી ઉઠેલ રમકડાથી 4 બાળકોને ઈજા થવા પામી હતી, જેમાં ઘાયલ 4 બાળકોને પાદરા પીએચસી સેન્ટર ખાતે પ્રાથમિક સારવાર આપી તમામને વધુ સારવાર અર્થે એસએસજી હોસ્પિટલ ખસેડાયા હતા। રમતો ને આ દડો ફૂટ્યું ને તે છોકરો દબાઈ મર્યો છે। કઈ ભાગોરે હનુમાનજીના મંદિરની પાછળ હા બહાર પડ્યું તું કચરા પેટ્યું। કોણ ફેંકી જોઈએ ખબર ને, આ તો છોકરો રમતો હતો ને ઉગાડો રમતો હતો તો બધા ઉડ્યું ને બધું કારું તો બધું છોકરાને લાગી ગયું। 4 છોકરાને લાગ્યું। આત્માપુરાની અંદર મહાદેવના મંદિરની પાછળ 4 છોકરા રમતા હતા અને કંઈક બોમ્બ જેવું કોઠી જેવું કે બોમ્બ જેવું હોય કંઈક મળ્યું અને કંઈક અગરબત્તીથી હરગાયું અને એમને ફૂટવાથી 4 છોકરા દગાયા છે અને અંદરથી છેરા જેવું એનું નીકળ્યું છે। એટલે આ જે દારૂખાનું આવે છે એ નોય કોઈ અલગ પ્રકારનું છે। શું છે અને કેટલા લોકો ગવાયા છે? 4 છોકરાઓ દગાયા।